26મી જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસ. પણ શું તમે જાણો છો કે આપણું બંધારણ દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ છે અને તેનું વજન પૂરા 13 કિલો છે. ડોક્ટર ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં 284 સભ્યોએ મળીને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની મહેનત બાદ આ બંધારણ તૈયાર કર્યું હતું. ખાસ વાત એ છે કે આ સભ્યોમાં 15 તેજસ્વી મહિલાઓ પણ સામેલ હતી. આપણા બંધારણની મૂળ નકલ ખાસ પ્રકારના ચર્મપત્ર પર લખાયેલી છે, જે 1000 વર્ષ સુધી સુરક્ષિત રહી શકે છે. 234 પાના ધરાવતા આ દસ્તાવેજને સૂક્ષ્મજીવો કે ધુમાડો પણ નુકસાન નથી પહોંચાડી શકતો. હવે સવાલ ઘણાના મનમાં છે કે કેમ 26મી જાન્યુઆરી જ ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો 26મી જાન્યુઆરી 1929માં પંડિત નહેરુની અધ્યક્ષતામાં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજની જાહેરાત કરી હતી. એ ઐતિહાસિક દિવસે જીવંત રાખવા જ્યારે 1950માં આપણું બંધારણ લાગુ કરવામાં આવ્યું ત્યારે તેની તારીખ 26 જાન્યુઆરી રાખવામાં આવી. પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે 21 તોપની સલામી સાથે ભારતે સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કર્યું. ગણતંત્ર એટલે જનતા માટે જનતા દ્વારા શાસન. આ ગણતંત્ર દિવસે આપણા બંધારણના ઘડવૈયાઓને યાદ કરીએ. જો તમને ભારતીય હોવાનું ગર્વ હોય તો કમેન્ટમાં જય હિન્દ લખજો અને આ વિડીયો શેર કરજો.